કેજરીવાલ સરકારે કોમનવેલ્થ કૌભાંડમાં એક નવી એફઆઈઆર નોંધવાના આદેશ આપ્યા છે। સ્ટ્રીટ લાઇટની ખરીદી સાથે જોડાયેલા આ મામલાની તપાસ એન્ટી કરપ્શન યુનિટ દ્વારા કરવામાં આવશે। નિયમોને અવગણીને થયેલી ખરીદીને કારણે સરકારી ખજાનાને 92 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાના આરોપ છે। આ તપાસને કારણે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને પીડબ્લ્યુડી મંત્રી રહેલા રાજકુમાર ચૌહાણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે। શીલા દીક્ષિતે તેમના કાર્યકાળ દરમિયાન આ પ્રોજેક્ટને હરી ઝંડી આપી હતી। અગાઉ ગેરકાયદેસર કોલોનીઓને નિયમિત કરવાના મામલે કેજરીવાલ સરકાર લોકાયુક્ત રિપોર્ટના આધારે શીલા દીક્ષિત સામે કાર્યવાહી કરવાના મૂડમાં છે। આ સિવાય કેજરીવાલ સરકાર કેશ ફોર વોટ મામલે હાઈકોર્ટમાં બીજી વખત અપીલ કરવાનો પણ નિર્ણય લઈ ચૂકી છે। ઉપરાંત 1984ના શીખ રમખાણો અંગે એસઆઈટી તપાસની પણ માંગ ઉપરાજ્યપાલ સમક્ષ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કેજરીવાલ સરકાર જે નિર્ણયો લઈ રહી છે તેની તપાસનો દોર કોંગ્રેસના નેતાઓ સુધી પહોંચી રહ્યો છે। નેશનલ ડેસ્ક ન્યૂઝ ઓનલાઈન।